નમસ્તે, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસિપીમાં. તો ચાલો આજે આપણે બનાવીશું ચોખાના લોટનો ગરમા ગરમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો. ચોખાના લોટનો ચટપટો નાસ્તો બનાવવા માટે 1 વાટકીઓ ચોખાનો લોટ લીધો છે અને તેમાં એડ કરવા માટે 2 નંગ બાફેલા બટેટા લીધા છે. તો ચાલો ચોખાના લોટનો ચટપટો નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું. એક કડાઈમાં 1 લોટા જેટલું પાણી એડ કરી દઈશું. જરૂર પડશે તો આપણે વધારે એડ કરીશું. અત્યારે 1 લોટા જેટલું પાણી એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં એડ કરવા માટેનો મસાલો જોઈ લઈએ. સામગ્રીમાં 1 ચમચી મેં આખું જીરું લીધું છે, 1 ચમચી દળેલું જીરું, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ લીધું છે. રેડ ચીલી ફ્લેક્સ ન હોય તો તેની જગ્યાએ આપણે લાલ મરચું પાવડર પણ લઈ શકીએ. 1 ચમચી લીંબુનો રસ, સમારેલા ધાણા અને મીઠું સ્વાદ અનુસાર. હવે આ બધી જ વસ્તુ આપણે પાણી ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં એડ કરી દઈશું. પાણી ગરમ થઈ ગયું છે. આપણે જે મસાલા જોયા હતા તે બધા જ એડ કરી દઈશું. પાણીને હવે થોડી વાર માટે ઉકળવા દેશું એટલે બધો જ મસાલો અંદર સરસ એવો પાકી જાય. 2 થી 3 મિનિટ માટે પાણીને આપણે ઉકળવા દેશું. પાણી ઉકળી ગયું છે. ગેસની ફ્લેમને મીડિયમ કરી દેશું. મીડિયમ કરી દીધા પછી આપણે તેમાં જે ચોખાનો લોટ લીધો હતો તે બધો જ એડ કરી દઈશું. તવીથાની મદદથી આ રીતે હલાવી લેશું. ચોખાના લોટની ગોળી ન રહી જાય તે રીતે સારો એવો હલાવી દઈશું. ગેસની ફ્લેમને હજી આપણે મીડિયમ જ રાખવાની છે, બંધ નથી કરી દેવાનો. 2 થી 3 મિનિટ આવી રીતે સતત હલાવતા રહીશું એટલે લોટની ગોળીઓ ના રહે. આ રીતે હલાવતા જો બહુ કઠણ લાગે તો આપણે તેમાં પાણી એડ કરવાનું છે, નહીંતર નહીં. મેં અહીંયા 1 લોટા જેટલું પાણી લીધું હતું તો પાણીનું માપ છે તે એકદમ કમ્પ્લીટ હતું. કઠણ લાગે તો જ આપણે તેમાં પાણી એડ કરવાનું હોય છે, નહીંતર નહીં. આપણે જે ચોખાના લોટનું ખીચું ખાવા માટે બનાવીએ છીએ તેનાથી થોડું કઠણ રાખવાનું છે. હાથમાં ચોટે નહીં એ રીતે મીડિયમ રાખવાનું છે. તો અહીંયા મેં સારી રીતે હલાવીને મિક્સ કરી દીધું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. બધો જ મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને ખીચું પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે. આપણે ચેક કરી લેશું કે હાથે ચોટી તો નથી જતું ને. એકદમ પરફેક્ટ ખીચું બન્યું છે. હવે આપણે ખીચાને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. સ્ટફિંગને ઠરવા મૂક્યું તેની 5 મિનિટ થઈ ગઈ છે. સ્ટફિંગ પણ સારું એવું ઠરી ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા જે હતા તે એડ કરી દઈશું. બટેટાને આ રીતે ઝીણી ઝાડથી ખમણી લેવાના છે. એકદમ ઝીણી ઝાડ લેશું એટલે બટેટા છે તે સરસ ખમણાઈ જાય. ફરીવાર આપણે સારું એવું મિક્સ કરી લેશું સ્ટફિંગને, એટલે બાફેલા બટેટા એડ કર્યા છે તે બધું એકસરખું મેચ થઈ જાય. નાસ્તો બનાવવા માટેનું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેના લુવા બનાવી લેશું. હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું એટલે સ્ટફિંગ છે તે જરા પણ આપણા હાથમાં ચોટે નહીં. આ રીતે હથેળીમાં તેલ લગાવી દઈશું. મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લેશું. લુવાને આ રીતે હાથેથી સારો એવો મસળી લેશું. પહેલાં આ રીતે ગોળ આકાર આપીશું, પછી હાથેથી થોડો એવો દબાવી અને આ રીતે આંગળીએથી લુવામાં હોલ કરી દઈશું. મેંદુ વડામાં જે આકાર આપે છે એવો જ આકાર આપણે અહીંયા આપવાનો છે.
આવી જ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લેશું. હાથમાં એકવાર તેલ લગાવીએ એટલે પછી ફરીવાર તેલ લગાવવાની જરૂર નથી પડતી. બધા જ લુવા ખૂબ જ સરસ એવા વળીને તૈયાર થઈ જશે. તો અહીંયા લુવા વાળી અને મેં તૈયાર કરી લીધા છે. હવે તેને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. હજી થોડી વાર માટે રહેવા દેશું. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. આવી જ રીતે આપણે બધા જ બોલ્સને તળી લેશું. તો આ તૈયાર છે ચોખાના લોટનો ગરમા ગરમ અને ચટપટો નાસ્તો. ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવામાં પણ ખૂબ મજા આવે છે. આ નાસ્તાને આપણે ટમેટો સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો.